યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શનને અવોઇડ કરવા માટે અ, 3-4 વસ્તુઓ મુખ્ય છે. સ્પેશિયલી હાઇડ્રેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સમર મંથ્સમાં સ્પેશિયલી ફિમેલ્સને રિકરન્ટ યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શનનો બહુ પ્રોબ્લેમ હોય છે. તો એ દરમિયાન ખાસ કરીને ફિમેલ્સે પૂરતા પ્રમાણમાં પ્રવાહીનું કન્ઝપ્શન કરવું જરૂરી હોય છે. વોટર ઇન્ટેક એક નોર્મલ સ્ટાન્ડર્ડ ફિમેલ માટે 2 ફિમેલ ઓર મેલ કોઈ પણ દર્દી માટે 2.5 લીટરની આસપાસ પાણી કન્ઝપ્શન એડવાઇઝેબલ છે. યુરિન આઉટપુટ બરાબર મેન્ટેન રહે, એટલીસ્ટ અરાઉન્ડ 1.5 to 2 લીટર જેટલું યુરિન આઉટપુટ મેન્ટેન રહેતું હોય તો અવોઇડ કરી શકાય છે યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શનમાં. બીજી વસ્તુ છે કે કોફી છે, સ્પાઇસી ફૂડ છે, આલ્કોહોલ છે, સ્મોકિંગ છે, આ બધી વસ્તુ અવોઇડ કરીએ તો પણ અમુક અંશે યુટીઆઈ નું રિસ્ક ફેક્ટર ઘટી જતા હોય છે.